તમારી કે રિયલ વસ્તુ જોવી હોય તો એ કે તમે અહીંયા બેસજો મારી જોડે, હું તમને બધું બતાવીશ. તમે માનતા નથી ને તો કે રિયલ વસ્તુ તમને કે બતાવીશ. બધી મારી તો કે આવું બધી મારે કઈ દેખાય નહીં કોઈ, પણ આમ તમને એવું લાગે રિયલ કે કોક આવે છે. મારા ગામમાં તો એક એવું હતું કે ભૂત ને એક દાદા છે ને બાયધા, એકમાં 7 વ્યક્તિ, એક માણસ એટલે 7-8 વ્યક્તિની આત્મા એવું કંઈક અંદર આવી ગયું. બરાબર. હવે તો કેમ છો ગુજરાતી જનતા, સ્વાગત છે તમારા બધાનું એક નવા મનોમંથનમાં. અને આજનો જે ટોપિક છે આપણા મનોમંથનનો એ તો હોરર રહેવાનો છે. અને બધાય નાની જે હોરરની વાતો હોય એ આપણે કહેશું, અહેસાસ થયેલો હોય છે, પંચા મળ્યા છે ઈ તો બાંધી દેશો. બેવું પડે. ગમે તે નાના હોય ને નાના ત્યારે બધા મોસ્ટલી બધા આવી વાતો સાંભળે ને એટલે એમ ડર તો લાગે જ બધાને, અને હજી લાગે છે, મને તો હજી લાગે ને. હું તો એમાં બી બિલીવ થોડુંક કરું છું કે ભાઈ નવરાત્રી હોય, XYZ કોઈ બી હોય તો આમ સિમ્પલ થઈને આપણે નીકળવાનું. આપણે એ બધી હવા નહીં રાખવાની કે આપને કઈ ન થાય, નહીં કે આપને કઈ નહીં થાય. હા ઈ તો છે. તો આજની સ્ટોરી ક્યાંથી ચાલુ કરીએ? હું તમને એક મસ્ત મજાની વાત કહું, જે રિયલ ઘટના છે. હા, જે આપણે ગામડે થયેલી છે. તો અહીંથી આપણે અમદાવાદ છે કે સુરત છે કે શું બધા ભાઈબંધો મિત્રો હોય તો બધા દિવાળીનો ટાઈમ હોય એટલે બધા ગામડે બધા ભેગા થાય. એ રીતે અમે બધા ગામડે ભેગા થયા. હવે દિવાળીનો ટાઈમ અને કાળી ચૌદશ ને અમાસ ને બધું આવતું એવી બધી ડિસ્કશન થતી હતી, બધા ગ્રુપમાં વાતો થતી હતી. હવે અમારું ગ્રુપ બાર મોટે બેઠું હતું, બરોબર, કે ભાઈ આવી બધી ચર્ચાઓ કરીએ ને કઈક જાણવા મળે. તો અમુક ઉંમરલાયક ભાગલા કહીએ ને આપણે દેશી ઉંમરલાયક વડીલો, એ બી અમારી જોડે હતા. આપણે કીધું કે એમને પૂછીએ કે આ બધું બધા કહેતા હોય તો એ સાચું છે કે શું છે એમ. હવે બન્યો સિનારીઓમાં એવો કે ગામડાની જે જનરેશન છે, મતલબ ત્યાંની જે પબ્લિક છે એ લોકો વાત કરે એટલે અહીંના પબ્લિક કે શહેરના જે બધા છોકરાઓ અહીંથી ગયા હોય એ લોકો સાચું ના લાગે, રિયલ ના લાગે. એમ લાગે કે આ રીતે કે વાતું હશે. એટલે તો ઉચ્ચ ભણતર, થોડું એજ્યુકેશન. ઈ દાદાએ અમને વાત કરી કે આજે કે કાળી ચૌદશ છે, અહીંના છોકરા કોઈ માનતું નતું તો કે તમારે જો આવતીકાલે કાળી ચૌદશ હતી, આવતીકાલે કે કાળી ચૌદશ છે, તમારી કે રિયલ વસ્તુ જોવી હોય તો એ કે તમે અહીંયા બેસજો મારી જોડે, હું તમને બધું બતાવીશ. તમે માનતા નથી ને તો કે રિયલ વસ્તુ તમને કે બતાવીશ. એટલે કીધું હારું. એ તો ભાઈબંધો હોય એટલે વટમાં બોલી ગયા બધા કે ભાઈ આ આપણે થોડો બીક લાગે, આ બધું ના હોય, આમ બેસું. અમે બધા તો ત્યાં બેઠા. બીજા દિવસે દાદાને બોલાયા, બધા બેઠા. દાદાએ વાત એવી કરી હતી કે આપણા ગામમાં એક સ્મશાન છે. તો એ કે રાત્રે છે ને ત્યાંથી અમુક પબ્લિક કઈ અવસ્થા કહેવાય કે જેને આમ વસ્ત્રોનો પહેરેલા હોય, કપડાનો પહેરેલા હોય, અને એને કમ્પલસરી સ્મશાને કઈક પેલું યજ્ઞ હોય કે હાડકા હોય કે જે બી હોય એનું હવન કે એવું કંઈક કરવા જવાનું હોય. તો આ બધાને તો ઈ કે આ તો કોઈ માનતું નતું તો રિયલ જોવા બેઠા, બરોબર. હવે રાતના વાગ્યા આસપાસ કે 1 થી 2 વાગ્યાનો ટાઈમ હતો અને અમે તો કંટાળી કીધું ઘરે જાય. તો દાદાએ બેહાડ્યા કે બેસ, શાંતિ રાખ. બેઠા અને ત્યાંથી આમ આગળથી કે કોઈ આવતું ને એવું દેખાણું, બરોબર. અમે તો બેઠા રહ્યા કે ભાઈ હશે ભાઈ કોઈ રસ્તો છે ભાઈ, હવે આવી કર્યા કરે. અમે તો બેઠા રહ્યા. ત્યાંથી 3 જણા અને થોડીક અંદર એક ચોથો જણા, મતલબ 4 જણા આમ એક લાઈનમાં. એમ આપણે કેમ ભાઈબંધ હોય તો આમ લાઈનમાં હાલી, આમ ચારે જોડે એમ જોડે ને આગળ પાછળ લાઈનમાં, વર્ટિકલ લાઈનમાં. હા, એક આગળ એક પાછળ એમ ઊભી લાઈનમાં બધા હાલ્યા. હવે આખા શરીરે ભભૂતિ, આપણને દૂરથી દેખાય નહીં, બધી લઈને બેઠા હતા. બધી મારી કે આવું, બધી મારે કઈ દેખાય નહીં કોઈ, પણ આમ તમને એવું લાગે રિયલ કે કોક આવે છે. અંધારું હોય એટલે આમ થોડું ચમકે, કઈક ભભૂતિ લગાવે એટલે વ્હાઈટ જેવી મતલબ કોક આવતું ને એવું લાગે. બધી મારું કઈ દેખાય નહીં આવે. કાઈ નહીં હશે. હવે બધા એકાબીજા હાથ પકડીને તો બેસી ગયા.
એમાં 2 જણા તો વહી હતા ને ગઈ કાઈ નહીં મેં કીધું હાલો જોઈ ગયા તા બાબલા દાદા હતા અમને કે હાલો મારી હારે બોલા ગયા આગળ હારે ગયા હવે ઈ લોકો કાયદેસર આપણે જે સ્મશાન આવે ત્યાં અંદર બેસીને પછી જે ઈ લોકોની વિધિ આપણને ન ખબર કઈ હોય ત્યાં બેસીને પછી પેલું હવન જેવું ને ઈ તો કંકુ ગુલાલ ને પેલા એમ કે હાડપીને હાડકા ને એવું બધું ઈ બધું એને ચાલુ કર્યું તો આપણને આમ દેખાય કે બારું શું કરે છે નામ પાને જવાય નહીં એક તો લબાકા લે બરોબર અને બધા ગયા જેવું પેલા ચાલુ કર્યું એનું વિધિ ચાલુ કરી. તો એક મારો દીકરો એકેય નહીં પછી તો અમે કઈ ત્યાંથી ભાગ્યા આજ સુધી હજી ત્યાં જવાનું કોઈ સાહસ કરે મેં એક આ તો ખાલી આપણે શું નાના હતા ને ત્યારે વાતો સાંભળેલી છે ભાઈ. આ કોઈ શું કે ભાઈ આપણે કોઈ દી જોયેલું નથી પણ આ તો શું એ નાના હતા ત્યારે વાતો સાંભળેલી હોય. મારા ગામમાં તો એક એવું હતું કે ભૂત ને એક દાદા છે ને બાયધા ભૂત ને દાદા એ દાદા એટલા આમ લીડર હતા કે એને કઈક ભૂતની કઈક છોટી કાપી લીધી અને છોટી એને આ રિયલ વાત મેં સાંભળેલી છે કે છોટી એને કાપી લીધી અને છોટી કાપ્યા પછી એને કઈક ઘરમાં કઈક મૂકી દીધી મતલબ હંગરી દીધી મતલબ તો જ્યાં લગીન છોટી જડી નહીં ને ત્યાં સુધી ભૂતે દાદાના ત્યાં કામ કર્યું. એટલે દાદાજી કે ઈ કામ કરે. હા દાદાજી કે ને હા જી કે બધા ઈ જ કહે છે. હે ઈ જ વસ્તુ તમે કહો ને સેમ આ વાતો સાંભળેલી છે ભાઈ. અરે અમારા ગામમાં હજી છે હા કે કે ભાઈ આ આપણે નો પેલા એમ કહેતા કે હાથી રાખતા એટલે હાથી રાખવું એટલે મીન્સ કે એ આપણે ત્યાં પેલું ન હોય કે લાઈફ ટાઈમ આપણી ઘરે જ કામ કરે. હજી રાજસ્થાનમાં ને એવું છે હજી કે લોકો હાથી રે એટલે બધો ખર્ચો આપણો એ આપણે અહીંયા એઝ એ ફેમિલી મેમ્બર તરીકે આપણું કામ જ કરે. તો આ વાત હવે મેં સાંભળેલી છે, સાચી વાત ખોટી વાત નહીં પણ આ વાત સાંભળેલી છે. પણ આ વાત હું તમને કહું અમારા ગામમાં ને તમે કીધું ને સેમ વસ્તુ અમારે એક દાદા હતા ને એટલે અમને પહેલેથી શું કે જે ભૂત હોય ને એની જેટલી એક તાકાત હોય ચોટીમાં હોય. હા ચોટીમાં એટલે ચોટી કાપીને પછી એની જોડે ઓલી શું કે વાવ બનાવડાવી આપણે કૂવો હા કૂવો બનાવડાવ્યો અને ઈ કૂવો હજી અહીંયા છે અને એની હેઠે અંદર જવાનું જે દાદરવું આવે ને એ અલગ સાઈડ થી છે અને એમાં તમે જોવો ને તો બનાવવામાં ક્યાંય સિમેન્ટ કાંકરી કાંઈ નહીં ખાલી પથ્થરથી ગોઠવીને અંડરગ્રાઉન્ડ બનાવ્યું અને એ એક રાઈટમાં બન્યું. ને આ જે હું તમને વાત કરું છું ને આ છોટી કાપી લીધી ને ભૂત કામ પછી લાસ્ટમાં છે ને કઈ ઘઉં ને એવું આપણે બધું ઓલું કોટલા હતા ને તો કોટલામાં એ દાદાએ છોટી હંગરેલી હતી તો ભૂતને ક્યારેક ઓલો આ જે હતું ને મેમ્બર આ જે ભૂત XYZ જે હોય તેને કીધું કે જાય કે ઘઉં લેવાના તો એ ઘઉં જે આપણે ઓલો કોટલો કહેવાય ને એમાં ઘઉં હતા તો એ કોટલો સાફ કરતો હતો ને તેને ખબર પડી ગઈ છોટી અહીંયા છે કે ભાઈ છોટી હાથમાં આવી અને દાદાને પછી કહી દીધું કે ભાઈ મારી પાસે જે વસ્તુ મારા ત્યાં સુધી જોતી હતી આવી ગઈ છે મળી ગઈ છે પછી ત્યાંથી એને રજા લઈ લીધી. આ મેં રિયલ મેં વસ્તુ સાંભળેલી છે. તો હું મારી કાપી લ્યો તો હું તમારી અહીંયા કામ કરે એમ નહીં પણ પેલાની અમુક ઘટના એવી હતી ને કે આપણે આમ સાંભળવી ને તો આપણે આમ 5-10 મિનિટ આમ શું કહેવાય આમ ફોકસ સાથે સાંભળી લેવી કારણ કે પેલા વાર્તાઓ એવી હતી વાર્તા એવું કે એમાં શું છે કે આપણે પણ હજી થોડું અનુભવ ના થાય ને ત્યાં સુધી આપણે શું વિશ્વાસ ના મજાકમાં કાઢી નાખીએ. જ્યારે અનુભવ થાય ને ત્યારે પાછળ જોઉં તો એક ગોતે ન જાય. અને પેલા કેવું હતું કે હજી લગીનું પેલા હું નાનો હતો ને ત્યારે શું હોય કે અત્યારે તો શું હોય ગામ એટલા બધા બહુ ડેવલપ થઈ ગયા છે કે ભાઈ કાચા મકાન નથી બધા પ્લાસ્ટર મકાન પાકા મકાન નહીં. પેલા કેવું હતું કે ભાઈ એક ગલી પડતી હોય ને તો એમાં એક ખંડેર જેવું હોય જ તો નાના હોય ને તો આપણે બહાર નો જાય ને એટલે એમ કે ભાઈ ખંડેરમાં ભૂત થાય છે ઇન કેસ કે જો નવરાત્રી ન હોય ને એટલે આપણે પહેલેથી જેવું માઇન્ડ સેટ કરી દીધું હોય કે ભાઈ વહેલા આવતું રહેવાનું ઘરે નવા દિવસો ચાલે છે ક્યાંય બહાર નીકળવાનું નહીં એટલે આપણે ખંડેર થી 200 મીટર દૂર હોય ને ત્યારે મુઠ્ઠીઓ વાળી જવાની ઘર લગી હાલી તો આવવાનું જ નહીં એમ લાગે ને કે હવે ભાઈ આવે છે ચોક બરોબર એટલે મુઠ્ઠીઓ વાળી ઘર લગીને જ્યાં લગીને એમાં જો ઘરનો દરવાજો અંદરથી બંધ કરેલો હોય ને તો એની ફિલિંગ આવે ને એ અત્યારે શું કહેવાય એનું વર્ણન ના થાય એમાં જેમ લાગે આપણે 11-11:30 ઘરે પહોંચ્યા અંદરથી દરવાજો બંધ છે તો એ આપણે કેટલો
તાકાતથી આમ દરવાજો દરવાજો ખોલવાની ટ્રાય કરવી ને કે આપણે આમ શું કહેવાય એનું કઈ એમ થાય નહીં, અંદાજ જ નથી. અંદાજો જ નથી. આ તમે ખંડેરનું કીધું ને તો મારે હમણાંનું જ, 2 વર્ષ પહેલાનું આપણે જે લોકડાઉન હતું ને એના પછી ગામડે ગયા હતા. એટલે મારા નહીં ભાઈબંધના ગામડે ગયા હતા, બધા ભાઈબંધ કોઈ હતું. અને અહીંયા એક દાદાએ કીધું કે આ અહીંયા એક બંગલો છે, ખંડેર છે, 50 વર્ષથી કોઈ અંદર ગયું નથી અને એમાં ભૂત ને બધું છે. તો અમે કઈ એવું તો હોય નહીં. તો અમે બધાએ નક્કી કર્યું કે હાલો હવે આની અંદર જઈએ આપણે અને જોઈએ ભૂત છે કે નહીં. રાતે 12 વાગે બધા સુઈ ગયા ને તો સાંજના નીકળ્યા બંગલામાં. પેલા બહારથી જોયું, આમ ફીલિંગ એમ જ આવે પિક્ચરમાં કેમ જો બંગલો કેમ ભૂતિયા બંગલો છે, બહાર ઘાસ ઉગી ગઈ છે. પછી દરવાજો ખોલ્યો તો આપણા જે માઇન્ડ સેન્સ હોય ને એ જ સાંભળવા માંગતા હોય. તમે જેવું સાંભળવા માંગતા હોય ને એ જ તમને એવું વસ્તુ જ તમને સંભળાય. અને દરવાજો ખોલીને અંદર ગયા. હજી તો અંદર ગયા અને પાછળ દરવાજો ખડાખડ ખખડવા માંડ્યો. તો બીક તો બધાને લાગે, પણ આપણે હતા લીડર કે હા તો આપણે જઈએ છીએ. મેં કીધું અરે ના ના એમ દાખલો મળ્યો. હું તમે બધા દીકરાને જે બીવ છો એ તો પવન આવે ને એમાં આવે, બાકી કાંઈ નથી. બીક અંદરથી લાગે. એ પાછળ હજી થોડાક આગળ ગયા. ઓસરી ઉપર કઈ ઉપર ડાયરેક્ટ છત જ હોય, છત નહીં ડાયરેક્ટ ઓલું આકાશ દેખાય. આકાશ દેખાય. કેમ ઓસરી વસાર આવે અહીંયા ઓલી ઘંટડીનો અવાજ આવે, ટીંગ 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 ટીંગ. હવે કે આ છે હું બધે ધ્રુજવા માંડ્યા. ને એના પછી ભાગવાનું તો હતું જ, ખબર હતી કે અહીંથી ભાગવું પડશે, ભલે ભૂત કે હોય કે ના હોય. ભાગવા હારું પાછા વળ્યા અને પાછળથી એક ભાઈ આમ હાથ રાખ્યો. એટલે મને જી ફાઈટી અને મેં પાછળ વળીને જોયું તો એ ભાઈ કે અરે હું અહીંનો કેરટેકર છું, તમારા જેવા જે છોકરા હે ને શહેરના એ બધા આવી રીતે આવતા હોય અને અહીંયા હે ને આપણે ધ્યાન રાખવાનું હોય એટલે હું અહીંયા હોઉં. બાકી રિયાલિટીમાં કે હતું નહીં. એવું કઈ હતું નહીં, ભાઈ બધું કરતા હતા. તો અત્યારે મારે છે ને એક મારો ફ્રેન્ડ છે, એનો ભાઈની રિયલ સ્ટોરી તમને કહું. લગભગ કોઈ આવું વસ્તુ શેર ના કરે, બરાબર, કારણ કે એનો પર્સનલ પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમ જ છે એક જાતનો, અને કોઈ આવું શેર ના કરે, પણ એઝ અ ફ્રેન્ડ આપણને વાત કરતો હોય તો આપણે મતલબ જો આવું વસ્તુ થાય ને હા તો એટલે શું હોય કે ઘરમાં છે ને એક નેગેટિવિટી ફીલ થાય. હા થાય. બહુ અત્યારના સમયમાં ઘરમાં એક આવી વસ્તુ આવી ગઈ હોય ને અજાણી વસ્તુ, તો ઘરમાં નેગેટિવિટી બહુ ફીલ થાય કે તમને મજા ના આવે ઘરમાં રહેવાની, કારણ કે તમને આખો દિન જો વિચારો આવવા મળે આવું XYZ. તો એ ભાઈબંધની જે ભાઈબંધનો ભાઈ છે ને, તો એની વાત કરું તમને તો હવે એમાં રિયલ વસ્તુ એવી બની કે શરૂઆત ક્યાંથી થઈ એની. તો શરૂઆતમાં આપણે અહીંયા રિવરફ્રન્ટ છે, તો રિવરફ્રન્ટ એ ભાઈ કોઈ કોલેજ કરે છે, ત્યાંથી એની કઈ કોલેજ નજીક હશે, ખબર નહીં કોલેજ કઈ હોય. તો એ ભાઈ ત્યાંથી આઈસ્ક્રીમ ખાવા ગયા, મતલબ ભાઈબંધો આપણે કેમ ગ્રુપમાં જતા હોઈએ એ રીતે આઈસ્ક્રીમ ખાવા ગયા. તો આ ભાઈ આઈસ્ક્રીમ લેતા હતા અને આઈસ્ક્રીમ લીધો અને એની પાસે કોઈ એક વ્યક્તિ આવી કે ભાઈ મને આઈસ્ક્રીમ આપ. ના ભાઈ આપ્યો નહીં. એટલે સામેવાળી વ્યક્તિને એવું થયું છે કે મને ના આપી, આઈસ્ક્રીમ ખાવો છે પણ આને આપી નહીં, બરાબર. તો એને કઈક આની પ્રત્યે લગાવ થયો કે ભાઈ મને આપ્યો જ નહીં, કેમ XYZ જે બી હોય. ત્યારથી આ ભાઈની જોડે જોડાયો એ વ્યક્તિ જે બી હોય, તો લેડીઝ હતી કોઈ એની જોડાઈ. તો એની એને બેનપણીને બોલાવી, એની કે ભગાવલ જે બી હોય એટલે એ જે ભેગું આવ્યું એની બેનપણીને બોલાવી. હા, એટલે ઈ બધાય આ ભાઈબંધની અંદર ગ્રુપમાં. હા. હવે એકાદો જથ્થો એકાદો બે વ્યક્તિ હોય તો આપણે એ દૂર કરવું હોય તો આપણે ઈઝી પડી જાય. હવે આ થઈ ગયું 7-8 વ્યક્તિ, બરોબર. એકમાં 7 વ્યક્તિ. હા, એક માણસ અંદર 7-8 વ્યક્તિની આત્મા એવું કઈક અંદર આવી ગયું, બરાબર. હવે આ લોકો ઘરમાં ખબર નહીં કે આને આવું થાય છે, પણ ક્યારેક અમુક બનાવ એવા બન્યા કે મારો ભાઈબંધ ગાડી ચલાવતો હતો, એનો ભાઈ પાછળ બેઠો હતો, એનો ભાઈબંધ બીજો બાજુમાં બેઠો હતો. તો કાચમાંથી ઓલે આમ પાછળ જોયું ને તો એની જે ભાઈ હતો ને એના હાલચાલ શકલ આખી બદલાઈ, એક્સપ્રેશન બદલાઈ ગયા. હા, એટલે એના ભાઈબંધને કીધું કે ભાઈ તું ગાડી સાઈડમાં ઊભી રાખી દે એમ. ઓલે જેવો ગાડી સાઈડમાં ઊભી રાખવા કેમ તો ઓલે પાછળથી પકડી લીધો. હા, બરાબર. હા, ફટાફટ ગાડી સાઈડમાં ઊભી રાખી અને આને ગમે એમ છોડાયો અને જેમ તેમ ઘરે લઈ ગયા.
ઘરે જઈને એને બધાને વાત કરી કે આવું છે, આવું છે, ત્યારે ખબર પડી કે આવું આવું છે. હા. આવું થયું છે, ક્યાંથી થયું છે, હું છે બધું. પછી એમને તો ઈ કેમ ખબર પડી 7-8 જણા છે એવું? પછી એમને કઈક ભૂવા કે કઈક મંદિરે કે એ રીતના બધે બતાવ્યું હોય એટલે એમાંથી એ લોકો કઈક વિધિ કરીને ચેક કરે ને હા. એક્ઝેક્ટ વસ્તુ છે એવું. તો આને રિકવરી તો કરવી, હા, recovery. માણસને વ્યવસ્થિત તો બનાવવો. એટલે Okay. એવું બધું એને કર્યું તો એમાં ખબર પડી કે એક નથી, આમાં 6-7 જણા છે. હમ. અને એ લોકોને કાઢવા બહુ અઘરી વસ્તુ છે. એવા તો એને ઘણા પ્રોબ્લેમ થયેલા છે. Problem પછી ઘણીવાર રાત્રે બી હેરાન કરે ને તો બધા એને પકડી રાખે. હવે ગમે એવડી તાકાત લગાવી લો ને તમે, હાથમાં તો પકડાય જ નહીં. કારણ કે એની તાકાત જ પીડી એવડી હોય. હા, તો એ શું છે બધા મેં તો રિયલ ફીલ આ વસ્તુ તમે જે વાત કરો છો ને એ તાકાતની તો વાત મેં ખુદ નજરે જોયેલી છે કે તમે 5-6 જણા પકડો ને કોઈ નો કામ તો એ તાકાત નહીં તમારી કે તમે એને પકડી શકો. 5-6 જણા, અને એ 5-6 જણા કેવા ખબર, તાકાત વાળા માણસ. તમે એને ગમે એ તાકાતથી તમે પકડો ને એ છૂટી જાય. તો ઈ 6-7 જણા અને આ ભાઈ એકલા, ઘરમાં 6-7 જણા ને આ ભાઈ એકલા પકડે પણ ઈ પકડાય નહીં. પણ એ બધા તો ગમે એમ કરીને એને હાથ 2-3 જણા હાથ પકડ્યા, 2-3 જણા પગ પકડ્યા તો ભાઈ વ્યવસ્થિત. તો એવું કરે ને તો શું કરે ખબર? તમે મિક્સર ની જોવો, હાથ ઉપર આમ બ્લેડ મારે, હાથમાં હોય નહીં કાંઈ, હાથ બધા આમ કાંઈ પકડ્યા. હોય કાંઈ નહીં એમ. હા, ખાલી આમ જોવો ને કે હાથમાં કાપા પાડી. ટૂંકમાં જે આ આઈસ્ક્રીમ નાખ્યું હતું ને એના બાબતે આને હેરાન કરવાનું. ગમે એમ આને હેરાન તો કરવાનું. હવે એને આઈસ્ક્રીમ દઈ દેવી તો પાછું એવું કંઈક કરી થાય તો એવું ના આપણે થાય. એને આખી ટોળકી ભેગી કરી દીધી. હાથ આઈસ્ક્રીમ આપી દે. બીજા દરેક વ્યક્તિને અલગ અલગ વસ્તુ જોઈતી હોય. જો એક આવી ઘટના બને ને તો બીજી એક થાય શું ખબર? અમુક વસ્તુ આવી બને ને તો આપણે ભલે નથી માનવું પણ માનવું બી પડે. બધા એમ કહે કે ભાઈ અંધશ્રદ્ધામાં જવાનું નહીં આમ, પણ આપણા ઘર હોય કે બીજું XYZ કોઈનું ઘર હોય, આવી ઘટના બને ને હવે તમે કોઈ બી વાતમાં માનવા માંડો. તમે એમ કહો ને કે 4 ચોક હોય છે, 4 પાણા મૂકી આવી અને આ વસ્તુ હોય જાય એટલે તમે 4 પાણા હોતી મૂકી આવો. અને મેં તો ત્યાં લગીને વાત સાંભળેલી છે કે કોઈ બી આમાં ચેલેન્જ વસ્તુ છે જ નહીં. તમારે કોઈ બી એક્સેપ્ટ કરવું જ પડે. તમે ક્યાંકથી એમ કે ભાઈ આવું આને કીધું છે આવું કરો ને તો અહીંયા આ મંદિર છે અથવા તો અહીંયા છે, ત્યાં જાઓ એટલે સારું થઈ જાય તો તમે જાઓ. અને આમાં બીજું શું છે ખબર છે? એક પૈસા ખર્ચાય અને બીજું એક માણસ તો જેવો હોય ને એવો તો રહેતો જ નથી. આવું એક વસ્તુ થાય ને, જેવો માણસ કમ્પ્લીટ 100% હોય ને એવો માણસ ના રહે. એ માણસનો જીવ જાય, અને જીવ જાય ત્યારે ક્યારે ખબર છે? એ ઘર ખાલી થાય ને ત્યારે. કારણ કે એ ઘર ખાલી થયું હોય ને પછી એને સારવાર મૂકી દીધી હોય કે ભાઈ હવે પોસિબિલિટી જેટલું થતું હતું એટલું કર્યું, હવે કઈ થાય એમ છે નહીં. અને તાકાત તો બાપુ એ લોકોમાં એટલી હોય ને વાત પૂછો. તો મિત્રો આ હતો આજનો આપણો મનોમંથન. બાકી તમને કોઈ એવી સ્ટોરી તમારા મગજમાં હોય, તમારા જોડે આવો બનાવ બન્યો હોય તો તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીએ તમને બીજા મનોમંથન સાથે. ત્યાં સુધી આ મનોમંથનને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને મળીએ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી તમે આ બીજા વિડીયોમાં જોઈ શકો છો. બાપા સીતારામ. જય બજરંગબલી. બાય બાય. બજરંગબલી હો. આજે બજરંગબલી આજે બજરંગબલી આવી ગયું.